ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે યુનિટ 5 રીડ 1 એન્ડ્સ જોવા જઈ રહ્યા છીએ. એન્ડ્સ મીન્સ કીડીઓ. મિત્રો, તમે તમારા ઘરમાં કે વરંડામાં કીડીને જોઈ હશે. એ કેવી રીતે કાર્ય કરે છે તેનું અવલોકન પણ કેટલીક વખત તમે કર્યું હશે. તો આ પાઠમાં પણ કીડીઓના કાર્યને અને તેમની જે સામાજિકતા, મિત્રતા અને શિસ્ત છે તે બતાવવામાં આવી છે. અહીં વિવિધ પ્રકારની કીડીઓના વર્તનને દર્શાવવામાં આવ્યું છે. દુનિયામાં વિવિધ પ્રકારની કીડીઓ જોવા મળે છે. તેમાંની કેટલાક પ્રકારની કીડીઓની અહીં વાત કરવામાં આવી છે. તેમાં અમ્બ્રેલા એન્ટ, આફ્રિકન એન્ટ, રેડ એન્ટ, બ્લેક એન્ટ, ડ્રાઈવર એન્ટ જેવી વગેરે કીડીઓની અહીંયા ડિસ્ક્રાઇબ કરવામાં આવી છે. તેમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે, તેમનો જે સ્વભાવ છે, તેમનું વર્તન છે, તેની અહીંયા વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ એન્ડ્સ. ધ ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ. ફોલોવિંગ એટલે કે નીચેનું, બિહેવિયર એટલે વર્તન, નોટિસ્ડ એટલે ધ્યાનમાં લેવું અને સ્ટડી એટલે અભ્યાસ. જે વૈજ્ઞાનિકો કીડીઓનો અભ્યાસ કરતા હતા તે વૈજ્ઞાનિકોએ કીડીઓના વર્તનને નીચે મુજબ ધ્યાનમાં લીધું. એટલે કે જે વૈજ્ઞાનિક કીડીઓનો અભ્યાસ કરે છે તેણે જે નીચે હવે જે વર્તન આપેલું છે કીડીઓનું, તેને નિરીક્ષણ કરે છે. અ નંબર ઓફ એન્ડ્સ વર ડાઉન ઇન અ પીટ. નંબર ઓફ એન્ડ્સ એટલે મોટી સંખ્યામાં, ડાઉન એટલે નીચે અને પીટ એટલે ખાડો. મોટી સંખ્યામાં નીચે ખાડામાં કીડીઓ હતી. where they had killed some flies and other insects for food. where એટલે કે જ્યાં, ખાડા માટે વપરાયેલું છે. kill એટલે મારી નાખવું, flies એટલે માખીઓ, insects એટલે જીવજંતુ ને food એટલે ખોરાક. કે જ્યાં તેમણે કેટલીક માખીઓને અને બીજા જંતુઓને ખોરાક માટે મારી નાખી હતી. એટલે કીડી પોતાના ખોરાક માટે કેટલાક માખી અને જીવજંતુને મારે છે. The ants began fetching the small bites of these insects up to the ant hill. Begin એટલે શરૂ કરી દેવું, ફેચિંગ એટલે લઈ આવવું, સ્મોલ બાઇટ્સ એટલે નાના નાના કણ, નાના નાના ટુકડાઓ, અને એન્ટ હિલ એટલે કે દર. એના અર્થમાં લીધું છે પોતાનો દર જે છે તે ટેકરી ઉપર છે એટલે ટેકરી. એન્ટ હિલ એટલે અહીંયા ટેકરી માટે પણ લીધું છે. મોટી કીડીઓ, ધ એન્ડ્સ એટલે કીડીઓ જીવજંતુઓના નાના નાના ટુકડાઓને ટેકરી ઉપર લઈ જવાનું શરૂ કરે છે. ધીસ વોઝ અરાઉડિયસ વર્ક ફોર ધેમ. અરાઉડિયસ એટલે મહામુશ્કેલ અને વર્ક એટલે કાર્ય. આ કાર્ય તેમના માટે ખૂબ મહામુશ્કેલ હતું. કયું કાર્ય? તો જે નાના નાના કણો છે તેને દર સુધી એટલે કે ટેકરી પર જે દર આવેલો છે ત્યાં લઈ જવાનું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી. સાઇડ્સ એટલે બાજુઓ, સ્ટીપ એટલે સીધું ચઢાણવાળું, સીધું. કન્સિડરિંગ એટલે ને ધ્યાનમાં લેવું, સાઇઝ એટલે કદ, લોડ એટલે વજન ને કેરિંગ એટલે ઊંચકીને લઈ જવું. ખાડાની બાજુઓ ખૂબ જ સીધી ચઢાણવાળી હતી અને કીડીઓની કદને ધ્યાનમાં લેતા જે તે લોકો ભાર વહન કરી રહી હતી તે ખૂબ ભારે હતું. એટલે ખાડાની બાજુઓ જે સીધી હતી એના કારણે એ લોકો જે વહન કરી રહ્યા હતા ભારનું, પેલી ફ્લાઇઝ અને ઇન્સેક્ટ્સનું, તે એમના માટે ખૂબ ભારે હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. As if એટલે જાણે કે, ગ્રુપ એટલે જૂથ અથવા ટોળું, કેરિંગ એટલે લઈ જવું, વેઇટ એટલે વજન, અને ક્લાઇમ્બિંગ એટલે ચડવું, ક્લિફ એટલે ખડક. સેમ ટાઈમ એટલે એક જ સમયે. તે જાણે કે માણસોનું એક જૂથ પ્રત્યેક વ્યક્તિને ભાગે 200 પાઉન્ડ જેટલું વજન વહન કરીને લઈ જતો હોય, એક જ સમયે સીધો ખડક ચડતો હોય તેમ હતું. એટલે આ જે કીડીઓ પોતે ઇન્સેક્ટ્સ અને
પેલી ફ્લાઇઝ લઈ જતી હતી તે એવું લાગતું હતું કે જાણે માણસોના ટોળું જાય છે અને એ ટોળામાં દરેક વ્યક્તિ 200 પાઉન્ડ જેટલું વજન લઈને ખડક ચડી રહ્યો છે, એટલું મહા મુશ્કેલ હતું આ કામ કીડીઓ માટે. ધ એન્ડ્સ ઇમિજિએટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. કીડીઓએ તાત્કાલિક જ આ કામનું આયોજન આવી રીતે કર્યું. આ કામ એટલે કયું? ફ્લાઇઝ અને ઇન્સેક્ટ્સને એન્ટ હિલ સુધી લઈ જવા માટેનું. વાઇલ સમ વર કેરિંગ અપ ધ બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. વાઇલ એટલે જ્યારે, સમ એટલે કેટલીક કીડીઓ માટે વપરાયેલું છે, કેરિંગ એટલે ઊંચકીને લઈ જવું, બાઇટ્સ ઓફ ઇન્સેક્ટ્સ એટલે જીવજંતુના ટુકડા. જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુના ટુકડાને ઊંચકીને ઉપર લઈ જઈ રહી હતી, ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. અધર્સ એ બીજી કીડીઓ માટે વપરાયેલું છે. ઇન ફ્રન્ટ એટલે આગળની બાજુ, ક્લિયર્ડ અવે એટલે સાફ કરવું, સેન્ડ એટલે રેતી, સ્મોલ સ્ટોન એટલે નાના નાના પથ્થરો, ને ઓબ્સ્ટ્રક્ટેડ એટલે અવરોધરૂપ થવું, વે એટલે રસ્તો. ત્યારે બીજી કીડીઓ આગળ જઈને રસ્તામાં આવતા નાના નાના પથ્થરના કણો કે રેતીને ક્લિયર કરતી હતી, દૂર કરતી હતી. એટ સમ પોઇન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. At some points એટલે કેટલીક જગ્યાએ, વેર એટલે કે જ્યાં, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ હોવું, ગેટ અ ફૂટહોલ્ડ એટલે પગ મૂકવાની જગ્યા, આધાર હોવો, પોઝિશન એટલે સ્થિતિ લઈ લેવી એના અર્થમાં છે. કેરિંગ એટલે ઊંચકીને લઈ જવું, લોડ્સ એટલે વહન, ને ક્લાઇમ્બ એટલે ચડવું. કેટલીક જગ્યાએ જ્યાં પગ મૂકવાની જગ્યા મહા મુશ્કેલ હતી, એટલે પગ મૂકવાનો આધાર ન હતો, ત્યાં અન્ય કીડીઓ તેમની જાતે જ એવી સ્થિતિમાં ઊભી રહેતી કે વજન ઊંચકીને જતી કીડીઓ તેમની ઉપર ચડીને આગળ વધતે. એટલે હવે બે પ્રકાર આવ્યા. એક કીડીઓ એવી છે કે જેમણે પોતાના ઉપર વજન ઉંચકેલું છે, અને બીજી કીડીઓ વજન વગર છે. એટલે હવે જે ખાડાની સીધી બાજુઓ છે ચઢાણવાળી, ત્યાં કેટલીક ખાડાની કેટલીક ચઢાણવાળી બાજુઓ ઉપર પગ મૂકવાનો આધાર નથી. એટલે જે કીડીઓ છે તે જે વજન વગરની કીડીઓ છે, જેની પાસે કશું નથી, તે કીડીઓ એવી રીતે ઊભી રહી છે કે જે ભાર વહન કરતી કીડીઓ છે તે એમની ઉપર ચડે છે અને આગળ વધે છે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. નિયર ધ ટોપ એટલે ટેકરીના ઉપરના ભાગે, ટોચ ઉપર. હાવેવર એટલે છતાં. ધેર વોઝ સ્મોલ પાર્ટ એટલે નાનો ભાગ. વે એટલે રસ્તો. વિચ એટલે કે જે. કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે. સ્મૂથ એટલે સીધું, સપાટ. અને સ્ટીપ એટલે સીધું ચઢાણવાળું. ટેકરીના ટોચના ભાગે એકાદ ફૂટ જેટલો રસ્તો એકદમ સપાટ અને સીધો ચઢાણવાળો હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ. અહીં પગ મૂકવાની કોઈ પણ જગ્યા ન હતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઇન્ટ્સ એન્ડ ધેર ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. કેમ અપ એટલે આવવું, પહોંચવું, પોઇન્ટ્સ એટલે જગ્યા, અને પ્રોગ્રેસ એટલે પ્રગતિ. કીડીઓ આ જગ્યાએ પહોંચી અને તેમનું આગળ જે વધવાનું હતું તે થંભી ગયું, એટલે તેમની પ્રગતિ થંભી ગઈ. તો પ્રગતિ ક્યાં થંભી ગઈ? જ્યાં નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે ટેકરીના ટોચના ભાગે જ્યાં પગ મૂકવાની જગ્યા ન હતી ત્યાં એમની પ્રગતિ અટકી જાય છે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ. ઇટ સીમ્ડ એટલે એવું લાગવું, અને ડિફીટેડ એટલે હારી જવું. એવું લાગતું હતું કે અંતે તેમની હાર થઈ ગઈ. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ્ડ ધ ટોપ.
ઓફ મેની એન્ડ્સ એટલે ઘણી બધી કીડીઓમાં. વિચ એટલે કે જે કીડી માટે વપરાયેલું છે. ક્લાઇમ્બ એટલે ચડવું, ને રીચ એટલે પહોંચવું. ટોપ એટલે ટેકરી, ટેકરીનો ઉપરનો ભાગ, ટોચનો ઉપરનો ભાગ. ઘણી બધી કીડીઓ કે જે આ ભાગ પર ચડતા થાકી ગઈ હતી તેમાંથી એક ટોચ ઉપર પહોંચે છે. એટલે ઘણી બધી કીડીઓમાંથી એક કીડી ટોચ ઉપર પહોંચે છે. This one was immediately met by a number of ants from the ant hill to whom it conveyed a message. This one એટલે જે ઉપર પહોંચેલી કીડી છે તેના માટે વપરાયેલું છે. ઇમિડિયેટલી એટલે એકાએક, મેટ એટલે મળવું, નંબર ઓફ એન્ટ્સ એટલે ઘણી બધી કીડીઓ, એન્ટ હિલ એટલે દર, ટેકરી ઉપર જે દર આવેલો છે તેની વાત કરી છે. ટુ હુમ એટલે કે જેને, કન્વેડ એટલે આપવું, ને મેસેજ એટલે સંદેશો. આ કીડી એકાએક દરમાંની કીડીઓને મળે છે અને જેને તે મેસેજ પહોંચાડે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને હવે એક ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બની. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ, each holding the tail end of another ant in front. એન્ડ્સ એટલે કીડીઓ, ટોપ એટલે ટોચનું, જે ટોચ ઉપર રહેલી કીડીઓ છે તે. બિગેન એટલે શરૂ કરવું, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે ઉતરવું, પાછું ઉતરવું. પીટ એટલે ખાડો, હોલ્ડ એટલે પકડવું, ટેલ એટલે પાછળનો ભાગ, પૂંછડી, અને ઇનફ્રન્ટ એટલે આગળનો ભાગ. ટોચ ઉપરની કીડીઓએ ટેકરીથી પાછા નીચે ખાડામાં ઉતરવાનું ચાલુ કર્યું અને દરેક કીડીએ આગળની કીડીની પૂંછડી પકડી અને આવી રીતે તે લોકો ઇન ધીસ વે એન એન્ડ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ. આવી રીતે એક સાંકળ રચાઈ ગઈ, કીડીઓની સાંકળ રચાઈ. વિચ સ્લોલી ડ્રોપ્ડ ડાઉન ધ સ્ટીપ સાઇડ. સ્લોલી એટલે ધીમેથી, ડ્રોપ ડાઉન એટલે નીચે ઉતરવું એના અર્થમાં લીધું છે. અને સ્ટીપ સાઇડ એટલે સીધી ચઢાણવાળી બાજુ. અને આવી રીતે તે લોકોએ એક સાંકળ બનાવી કીડીઓની કે જે સીધી ચઢાણવાળી બાજુની નીચે ઉતરે છે. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધર લોડ્સ. જ્યારે તે લોકો, ઈટ એટલે કોના માટે વપરાયેલું છે? કીડીઓની સાંકળ માટે વપરાયેલું છે. જ્યારે આ કીડીની સાંકળ વજન વહન કરી રહેલી જે રાહ જોતી કીડીઓ હતી ત્યાં પહોંચી, they easily climbed up the chain and came out at the top. તે લોકો સરળતાથી તેમની ઉપર ચડી ગઈ અને તે ટોચ ઉપર પહોંચી ગઈ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. Such behavior એટલે આવું પ્રકારનું વર્તન. અડેપ્ટનેસ એટલે ક્ષમતા, કૌશલ્ય, અને નોટિસ્ડ એટલે ધ્યાનમાં લેવું, સ્ટડીડ એટલે અભ્યાસ કરવો. કીડીઓનું આવું વર્તન ઘણા લોકો દ્વારા ધ્યાનમાં લેવાયું છે અને તેમનું અભ્યાસ કરવામાં આવ્યો છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. સાયન્સ એટલે વિજ્ઞાન, ડિસ્કવર એટલે શોધવું, સમથિંગ્સ એટલે ઘણી બાબતો, લાઈફ એટલે જીવન, સીમ એટલે સીમ એટલે લાગવું, શો એટલે બતાવવું, ઇન્ટેલિજન્સી એટલે બુદ્ધિ, ટાઇની એટલે નાનું, ક્રીચર્સ એટલે પ્રાણીના અર્થમાં લીધું છે, જે નાનું પ્રાણી છે કીડી તેના અર્થમાં લીધું છે. અને ક્લોઝ એટલે નિકટ હોવું, નજીક હોવું, હ્યુમન ઇન્ટેલિજન્સી એટલે માનવીય બુદ્ધિ. હવે વૈજ્ઞાને પણ કીડીના જીવન વિશે કેટલીક વસ્તુઓ શોધી કાઢી છે કે જે બતાવે છે કે આ જે નાનું પ્રાણી છે તેની બુદ્ધિ એ માનવીની બુદ્ધિ સાથે નિકટ છે, નજીક છે. Not all scientists conceded to this view, but you may look at some of these facts and form your own opinion. Concede એટલે સ્વીકાર કરવો, accept એનો બીજો સિનોનિમ છે. વ્યૂ એટલે મત, ઓપિનિયન. લુક એટલે નજર નાખવું, જોવું. ફેક્ટ્સ એટલે વાસ્તવિકતા.
ફોર્મ એટલે બનાવવું, પોતાનો અભિપ્રાય બનાવવો એના અર્થમાં છે, ને ઓપિનિયન એટલે મત, અભિપ્રાય. પરંતુ તમે આ બાબતની કેટલીક હકીકતો તમે જાતે જોઈ શકો અને પછી તમે તમારો પોતાનો અભિપ્રાય બનાવી શકો છો. એટલે વૈજ્ઞાનિકો આ વ્યૂને સ્વીકારે છે. બધા જ વૈજ્ઞાનિકો નહીં, પણ કેટલાક વૈજ્ઞાનિકો કયા વ્યૂને, તો માનવની બુદ્ધિ અને કીડીની બુદ્ધિ નજીક છે, બંનેની બુદ્ધિ થોડી સરખી છે. પણ આપણે હવે જે કીડીઓ જ આવે છે તે કીડીઓને જોઈને, એ લોકોનું વર્તન જોઈને આપણે આપણો મત આપવાનો છે. ધીઝ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે આગળની કીડી આવે છે. આ કીડીઓ જે ખેતી કરે છે. યુ મે નો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ when man gave up being a full-time hunter and took to farming. નો એટલે જાણવું, બિગ લીપ એટલે મોટું પગલું, હ્યુમન પ્રોગ્રેસ એટલે માનવીય પ્રગતિ, ગેવ અપ એટલે છોડી દેવું, ફૂલ ટાઈમ હન્ટર એટલે આખો સમય શિકાર કરવો, અને ટૂંક એટલે લઈ લેવું, ફાર્મિંગ એટલે ખેતી. તમે જાણતા જ હશો કે માનવ વિકાસનું મોટું પગલું એ હતું કે જ્યારે તેમણે આખો સમય શિકાર કરવાનું છોડી દીધું અને ખેતી કરવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ મિત્રો કે પહેલાંના સમયમાં આદિમાનવ હતો તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને હવે માનવ ખેતી કરે છે. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. એવી જ રીતે, સિમિંગલી એટલે એ જ રીતે, સેમ એવી જ રીતે દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટે તેમની પદ્ધતિમાં આવું જ પગલું લીધું. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. ઓફન એટલે ઘણીવાર, સીન એટલે જોવું, કેરિંગ એટલે લઈ જવું, લાર્જ પીસીસ એટલે મોટા મોટા ટુકડાઓ, લીફ એટલે પાંદડું, હેડ્સ એટલે માથું, ને અમ્બ્રેલાઝ એટલે છત્રીઓ. તે લોકોને આ નામથી બોલાવવામાં આવે છે કારણ કે તેઓ એટલે કીડીઓ માટે વપરાયેલું છે. તેઓને ઘણીવાર તેમના માથાની ઉપર અમ્બ્રેલાની જેમ એટલે છત્રીની જેમ પાંદડાના મોટા મોટા ટુકડાને લઈ જતી જોવામાં આવે છે. They take these pieces of leaf to their nest. નેસ્ટ એટલે કીડીના માળો એટલે કે દર માટે વપરાયેલું છે, રહેઠાણ માટે વપરાયેલું છે. આ પાંદડાઓને તે લોકો પોતાના દર સુધી લઈ જાય છે. વેર ધે chew them up nicely, કે જ્યાં તેઓ એને સારી રીતે ચાવે છે. એટલે કીડીઓ આ જે પાંદડાઓ છે તેને પોતાના દર સુધી લઈ જાય અને પછી એને ચાવે છે. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીસ chewed up leaves. બેડ એટલે ક્યારા. ત્યાર પછી કીડીઓ આ ચાવેલા પાંદડાના ક્યારી બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. બેડ્સ એટલે ક્યારીઓ, ગ્રો એટલે ઉગવું એના અર્થમાં લીધું છે, ફંગસ એટલે ફૂગ, ને ફૂડ એટલે ખોરાક. અને આ ક્યારીઓમાં ફૂગ જેવું ઉગે છે જે કીડીઓનો ખોરાક છે.